ખરેખર હા મીરા, તું આ ઘરમાં આવીને એટલે મમ્મી તો બહુ ખુશ થઈ ગયા અને હું પણ બહુ ખુશ થયો છું. સાચું કહું તો જાણે મારું ડ્રીમ હોય કે મારે આ લોકોના ઘરમાં જ જવું છે, લગ્ન ત્યાં જ કરવા છે, અને ડ્રીમ આજે પૂરું થયું હોય ને એવું લાગે છે. ડેસ્ટિનેશન ઓ વાવ. હા એટલે કે આપણા સપનાઓની જગ્યા હા જ્યાં આપણે જવા ઈચ્છતા હોઈએ અને જે આપણને મળી જાય એ. અને મારા સપનાની જે વહુ હતી ને એ તું મળી ગઈ છો. એટલી ખુશી છે ને, એટલી ખુશી છે ને કે એની વાત પૂછો માં. કેવો પગ ભાંગી ગયો તો ખબર? આ ભાંગી ગયો જ કે મચકાઈ ગયેલો. આ મીરા વહુ જ મારો સારો કર્યો પગ. એકદમ સાચી વાત છે. ભાંગી ગયો હવે નહીં બોલતા. નહીં બોલું ને? હા મને ખીજાય છે. હા કઈ વાંધો નહીં મીરા, ખીજા નહીં તું. અને સાંભળ, એમ પણ હવે હું વિચારતો હતો કે આપણે લગ્ન થોડા દિવસ થઈ ગયા છે, હા. તો હવે તારે ક્લિનિક પર નથી જવાનું? તે અમને ક્લિનિક તો બતાવ્યું જ નથી. હા બેટા, ક્લિનિક તો ન બતાવ્યું. ન જ બતાવું ને. ક્લિનિક પપ્પાના ઘર પાસે છે, એટલે કે આ શહેરમાં નહીં બીજા શહેરમાં. અને ત્યાં જવા માટે પણ સમય જોઈએ ને. અને હું નથી ઈચ્છતી કે અત્યારે આ સમયમાં લગ્નના 3-4 મહિના સુધી આપણા ત્રણેયની વચ્ચે કોઈ ચોથું આવે. ક્લિનિક પણ નહીં. એકદમ સાચી વાત છે. તે બરાબર વિચાર્યું છે. તે જે કંઈ પણ વિચાર્યું સારા માટે જ વિચાર્યું હોય ને. આદિ, અત્યાર સુધી મેં બહુ કામ કર્યું છે અને આગળ પણ મારે કામ કરવાનું જ છે. હા હા કરવું જ જોઈએ ને. હા કેમ નહીં? હા, કામ કરીએ તો જ કામ બને ને. એટલે કે તું કામ કરીશ તો જ તે મતલબમાં મમ્મી અને હું બંને રાજી જ છીએ, અમને કંઈ જ વાંધો નથી. તો અત્યારે છુટ્ટી રાખવી પડે ને. હા 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 છુટ્ટી રાખને શું જરૂર છે? એમ પણ ભગવાને દીધેલું ઘણું બધું છે અમારી પાસે. હા, મેં જોબ ક્યારે જોઈન કરો છો પાછા? મારી તો ચાલુ જ છે ને. હું જાઉં કે ન જાઉં, સેલેરી તો આવી જ જાય છે. એવી તો કેવી જોબ છે કે તમે ન જાઓ તો પણ સેલેરી આવે? તો પછી છે ને મારે આ ક્લિનિક બંધ કરી દેવું છે અને મારે પણ આ જોબ કરવી. અરે ના 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 મીરા, તારે ક્લિનિક થોડું બંધ કરાય. એ તો તારા પપ્પાએ કેટલા રૂપિયા ખર્ચા હોય ડોક્ટર બનવા, અને તું આવી રીતના અચાનક ક્લિનિક બંધ કરે, તારા પપ્પાને પણ સારું ન લાગે ને દીકરા. એટલે હું તો ઘરેથી પણ વર્ક કરી શકું છું. આ સસ્પેન્સ જોબ. અચ્છા, તો આપણે એક કામ કરીશું. આ તમારું સસ્પેન્શન અને સસ્પેન્સ રાખીશું, પણ દુનિયા માટે, મારા માટે નહીં. મને તમે બધી ડિટેલ આપજો. તમે કેવી રીતે વર્ક કરો છો, શું કરો છો, મારે પણ તો જાણવું પડશે ને. થોડું અઘરું છે, તને તકલીફ થશે, બધામાં મગજ કામ કરતું બંધ થઈ જશે ને તું એમ પણ ફ્રી રહી છો તો થોડો સમય ફ્રીલી રહે ને. તે કહ્યું એટલે મેં પણ થોડા દિવસ કામ છોડી દઉં છું, મારે પણ નથી કરવું. હા તે છૂટી રાખી તો હું પણ છૂટી રાખીશ. અરે આમ પણ આખી જિંદગી કામ કરવાનું જ કરવાનું છે ને. હવે જેવું મીરાએ વિચાર્યું કે 3 મહિના મારે ક્લિનિક પર નથી જવાનું, તો પછી મારો દીકરો 20-25 દિવસ જો ઘરમાં રહે તો શું વાંધો છે? 20-25 દિવસ શું? મેં તો વિચાર્યું છે કે જે દિવસે એ ક્લિનિકમાં પગ મૂકશે ને તે દિવસથી હું પણ જોબ પર ચાલુ, એટલે કે જોબ શરૂ કરી દઈશ. વાહ, શું વાતો કરે છે ક્યારના મા દીકરો. પણ મારા વખાણ કોઈએ ન કર્યા કે હું આ બ્લેક કલરમાં કેવી લાગુ છું. અરે મસ્ત લાગે છે મારી વહુ. આખી સોસાયટીમાં કોઈ તારી જેવી વહુ નથી. એ મસ્ત લાગે છે. હા હા સાચી વાત છે. કરી સમજો, નજર ઉતારી દઉં ને. હા જોયું? વાહ મમ્મી, ખરેખર કોઈની નજર ના લાગે એટલા માટે તે બ્લેક સાડી પહેરી છે, એમ પણ નજર નહીં લાગે. આમ પણ હું થોડી છું એવી, અલગ કલર, અલગ ચોઈસ. હા બિલકુલ બિલકુલ. અને મીરા, હું શું કહેતો હતો કે આ બીજું તે કઈ નવું વિચાર્યું છે કે ખાલી આ જોબ જ કરવાની છે? તું ક્લિનિક મતલબ સંભાળે છે કે તારું ત્યાં વર્કમાં? નહીં, હજુ મેં વિચાર્યું છે કે હું આગળ એક્ઝામ આપીશ અને મને જોબ જોઈએ છે સિવિલમાં. અરે પણ મીરા, શું હવે પરીક્ષા આપવાની, જે છે એમાં રોડવી લેવાનું હોય. ગવર્મેન્ટ જોબ તો કરવી પડશે ને, એમાં સારી સેલેરી મળશે, નામ થશે, એક હોદ્દો મળશે. પોતાનું ક્લિનિક ખોલી નાખશું ને. મતલબ કસ્ટમર હું મોકલ્યા કરીશ. પેશન્ટ 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 દર્દી દર્દી પેશન્ટ પણ દર્દી આ કેવી રીતે મોકલી શકે? કોને ક્યારે તાવ આવ્યો, શરદી થઈ, માથું ચડ્યું, કોઈને કઈ બીમારી ના હોય છતાંય તે તું જાદુ મંતર કરીને બધાના દુઃખ દૂર કરે છે, એવું કઈ નવું શરૂ કરીશું. એવું જ ચાલે છે આજકાલ. બાય પ્રોફેશન આઈ એમ અ ડોક્ટર, નોટ અ મેજિશિયન. એ વાત પણ સાચી નહીં? હા તો કઈ વાંધો નહીં, આપણે કઈ નવું વિચારીશું. છોડો હવે, ક્યાં ના મા દીકરો વાતો કરાવ્યા કરો છો. મને કોઈ એવું પૂછ્યું કે તને ભૂખ લાગી છે કે નહીં, તારે બહાર જવું છે કે નહીં? કંટાળો આવી ગયો છે ઘરમાં. હા હા એ વાત પણ બરાબર છે. બહાર જશું અત્યારે નહીં, સાંજના ટાઈમે જશું ને બહાર. હા ત્યાં સુધી તું રૂમમાં આરામ કર, મમ્મી કઈ બનાવે છે.
મમ્મી હા કઈ વાંધો નહીં, હું રસોઈ બનાવી નાખું, તું આરામ કર મારો દીકરો, આરામ કર હો. હા હું રૂમમાં જાઉં છું. હા એ મૂર્ખા, એને રસોઈ કરવા તો વળગાવ, રસોઈ મારે કરવાની. અરે ધીમે ધીમે પહેલા એને નોકરી પર તો જવા દો. આ નોકરી પર જશે પછી આપણે કામ પર પણ એને લઈ આવશું ને. ભણી તો હું કહેતી હતી ને કે 3 મહિના સુધી નથી જવાની દવાખાને. હા કહે છે પણ જશે તો ખરા જ ને. હું કહીશ ને ધીમે ધીમે એટલે જશે જ. તમે ચિંતા નહીં કરો અને ધ્યાન રાખજો. આ ભૂલે ચૂકે તે તમને વાતોમાં કઈ બીજું કઈ બોલાય ન જાય એનું ધ્યાન રાખજો. હા હા મૂર્ખી નથી હો. હા તો બસ જાઓ રસોઈ બનાવો. તું તારું કામ કર ત્યારે, હું તો કામ જ કરું છું. શિખામણ આપવા બેહી ગયો મને. આવા કચરા હોતે અહીંયા ખાંડ ખુલ્લી છે. મમ્મીજી બની ગયું ખાવાનું કે બનાવ્યું? બેટા બનાવું છું. હા તે આરામ ન કર્યો? હા ચાની ભૂકી. પણ એનું શું કામ છે? ચા તો હું પીતી નથી. હા રસોડામાં હતી, ખાંડ ખુલ્લી પડી હતી, આ ચાની ભૂકી થોડીક વેરાઈ ગઈ હતી તો વીણતી હતી. શું વીણતી હતી? ચાની ભૂકી. મમ્મીજી એ અનહેલ્ધી ફૂડ કહેવાય. એક વખત કોઈ પણ વસ્તુ જમીનમાં ઢોળાઈ જાય ને કે ઢાંક્યા વગરની રાખી હોય ને તો એને ખાવાની નહીં, ફેંકી દો આ બધું. ફેંકી દઈશ ને હવે. તું ટેન્શન લે માને. અને તારે હમણાં નાના લગ્ન થયા છે ને તો રસોડામાં નહીં આવવાનું. આદિએ કીધું મને રસોઈ કરવાનું તો હું રસોઈ કરતી હતી ને. મમ્મીજી સાચું કહું હા તો મને આ ઘરમાં સારા વાઇબ નથી આવતા ક્યારેક ક્યારેક. કેમ? મને એવું લાગે છે કે આ ઘરમાં કોઈ એવી શક્તિ છે જેને હું નથી ગમતી. શક્તિ? આદિત્યની જે પહેલી વાઈફ હતી હા એ ભાગી જ ગઈ છે ને? શ્યોર છો ને? ક્યાં કે મરીને ભૂત તો નથી થઈ ને? રામ 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 વહુ આ તું શું બોલે છે? તમારી જીભ પણ અચકાય છે મમ્મીજી. કીધું તો ખરા કે અમને મૂકીને ભાગી ગઈ છે કીધા વગરની. પણ મેં ક્યાં કહ્યું કે હા એ મરી જ ગઈ છે? આ તો આ ઘરમાં સારા વાઇબ્સ નથી આવતા ને એટલે હું પ્રૂફ કરું છું કે ક્યાંક એની આત્મા નથી ને. ના 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 મને બહુ ડર લાગે હા એ બધી વસ્તુઓથી. મીરાબો તમે બીવોમાં તમે આવું બોલશો ને તો મને પણ બીક લાગે કે ભાગી ગયેલી કદાચ અચાનક આવી ગઈ તો. કેમ કે તું એની પત્ની તરીકે આવી છો આદિની અને કદાચ મારી સારી વહુને ઘરમાંથી કાઢી મૂકી તો. કોણ કાઢી મૂકશે મને? અરે હું એનો ચોટલો ઝાડીને કાઢી મૂકીશ. પણ મને ખબર હોવી જોઈએ ને કે આ ઘરમાંથી શું કામ ભાગી હતી, કોની સાથે ભાગી હતી, કેવી રીતે ભાગી હતી. વાત પૂછ માં દીકરા. મારી વહુની શું કહાની કહી? ઈ વહુની શું કહાની કહું? મારા દીકરો આ નોકરીએ ગયો તો અને હું શાક લેવા ગઈ હતી. જેમ ઓલા દિવસે તું મને મળી હતી ને આ પગ મચકાઈ ગયો તો ત્યારે. અચ્છા ત્યારની વાત કરો છો. હા હા ત્યારે મળી હતી ને એવી રીતના જ હું શાક લેવા ગઈ હતી. મારી વહુને મેં કીધું કે બેટા તું ઘર સાચવીને થોડીક વાર બેસ, હું હમણાં આવી. તો આવી તો ઘર ખુલ્લું, બહારથી આગળ્યું અને જોયું તો આખા ઘરમાં ક્યાંય નહીં. ગોતવાની કોશિશ કરી અમે. પણ બુદ્ધિ વગરના છો મા દીકરો. કેમ? આઈ મીન ટુ સે સમજ તો એટલી હોવી જોઈએ ને કે ઘરમાંથી વહુ ભાગી ગઈ હોય તો ખોટો આરોપ નાખીને પણ પોલીસ કેસ કરવો જોઈએ. ના 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 પોલીસ કેસ ન કરાય ને. પણ સમજો મારી વાતને, જેથી કરીને આપણે એને પકડી શકીએ, આપણને ખબર પડે કે કયા થોડથી આ ઘરમાંથી ભાગી છે. આપણે એક કામ કરીએ. હા તમે મને એનો ફોટો આપી દો. હું આજે જ મારા ફ્રેન્ડને ફોન કરીશ. એ પોલીસમાં છે અને આમ પણ એ ગુનેગારોને એવા દંડા મારે છે ને કે ગુનેગાર મૂંગો હોય ને તો પણ પોપટની જેમ બોલવા માંડે. મીઠું મીઠું પોપટની જેમ બોલવા માંડે છે. પોલીસના દંડા શું કામ પણ મારે એ લોકો? મારે એને મારે ને તમારા આદિત્યની પહેલી વહુને, એટલે એને ખબર પડે કે કોઈ વ્યક્તિ સાથે જ્યારે આપણે કંઈ ખોટું કરીએ ને ત્યારે એને કેવું થતું હોય. અને આમ પણ હું તો કહું છું કે જો મને મળી જાય ને તો ગળું દબાવીને મારી નાખું. મળે તો ગળું દબાવે નહીં તો ક્યાં ભાગી ગઈ છે એ અમને નથી ખબર. હવે એ ભાગી ગઈ તો ભાગી ગઈ, હવે એને ગોતી કેટલી પણ ન મળી તો પછી આપણે શું કરવાના? તું જ કે ને. આઈડિયા હું તમારી પાસે આલ્બમ, લગ્નની કેસેટ, ફોનમાં ક્યાંય પણ ફોટા તો હશે ને, એ ફોટાને આપણે મોટું ઇશ્તિહાર છપાવી દઈએ. શહેરના ખૂણે ખૂણે, ગલીએ ગલીએ, ઘર ઘર ઉપર બધે જ લગાવી દઈએ. આજ નહીં તો કાલ, કાલ નહીં તો થોડા દિવસ પછી.
પણ એ સામે તો આવશે ને. મીરા વહુ, સાચું કહું ને તો મારી વહુ ભાગી ગઈ ને તો અમને બહુ યાદ આવતી હતી થોડા દિવસ. પછી જો એના ફોટા, એના લગ્નના આલ્બમ જો સામે આવે તો વધારે યાદ આવે ને, તો અમે એ બધા આલ્બમ, ફોટા ને બધું જોઈને નાખ્યા આવ્યા ક્યાંક ઉકાળામાં જઈને. એટલે જો સામે આવે તોય નહીં યાદ આવે ને બેટા. સાચી વાત છે મમ્મીજી તમારી. આ માણસે આપણી સાથે કંઈ ખોટું કર્યું હોય ને એ જીવનભર ભૂલાતું નથી. પણ હું તો પ્રોમિસ કરું છું, જો ભૂલે ચૂકે મને ખબર પડી ને કે એનો વાંક શું હતો તો એને ને પણ આ મૂકી દે ને. મમ્મીજી, તમારો શું વાંક છે? તમે તો દેવી છો દેવી. તમારા તો ચરણોમાં પડી રહું ને તો પણ ઓછું છે. વાહ મારી વહુ, મને બહુ જ ગમ્યું. જે ભૂતકાળની વહુ હતી ને એની કરતાં વર્તમાનની વહુને સાચવીને મને ખૂબ આનંદ થાય છે. પણ મારી વહુ કોણ જાણે કે મને અને મારા આદિને સમજી ન શકે. પણ છોડો ને એને. હવે તો હું આવી ગઈ છું ને. હા, બ્લેક બ્યુટી. બ્લેક બ્યુટી ની સફેદ લેડીઝ સ્ત્રી. એ તો હવે તમે ખુશ થાવ. હા. આ ચા ખાંડ ફેંકી દેજો. ઝેર થઈ જશે ને તો મરી જશો. નહીં હજી નથી થયું, થઈ જ શકે છે. હા ને? સારું. અને ફટાફટ કઈ બનાવો, મને બહુ ભૂખ લાગી છે. શું બનાવું? મેગી. મેંગી? હા, બનાવી દઈશ. પણ જો મળી ગઈ ને તો ગળું દબાવીને મારી તો નાખીશ જ. ઘણું બરાબર છે. બહુ નીંદ આવે છે આ તો. આદિ, હા બહાર જાઓ છો? હા, બહાર જ જતો હતો. પણ તમે તો કહ્યું હતું ને કે આ નવા નવા લગ્ન થયા છે તો થોડા દિવસ ઘરે રહેવું જોઈએ, તો તમે બહાર કેમ જાઓ છો? અરે મારે થોડું કામ હતું એટલા માટે બહાર જતો હતો, પણ તું ના પાડતી હોય તો નહીં જાઉં, અહીંયા જ રહી જઈશ ઘરે. આદિ, બહાર જવાની ના નથી, પણ મારે થોડી વાત કરવી છે. અને વાત? આ ઘરમાં મમ્મી સામે ન કરી શકાય ને? અરે શું વાત કરવી છે? હા છે, કઈ પણ વાત કરવી હોય તારે અહીંયા આવવું પડ્યું, સમજાણું નહીં મને, બોલ ને. આદિ, યુ લવ મી? હા, આઈ લવ યુ બોલ. પણ આગળ શું, એમાં શું પૂછવાનું હતું? કોઈ શક હતો? હા. તો તમારી આગળની પત્ની સાથે તમારા રિલેશન કેવા હતા? જેમ કે તમે મને પ્રેમ કરો છો એમ એને પણ આટલો જ પ્રેમ કરતા હતા? આઈ મીન મારાથી વધારે કે મારાથી ઓછો? હા, કેવો સવાલ છે? બરાબર સવાલ છે ને આદિ. મને પણ તો ખબર પડવી જોઈએ ને કે મારા હસબન્ડ મને વધારે પ્રેમ કરે છે કે પહેલી પત્નીને કરતા હતા. સાચું બોલીશ તો તને ખોટું લાગશે, કેમ કે સાચું કહું તો હું નીતુને બહુ પ્રેમ કરતો હતો અને એના વગર રહી પણ નહોતો શકતો. અચાનક ખબર નહીં એને શું સૂચ્યું કે એ આ ઘર છોડીને, મને છોડીને જતી રહી. મેં સાંભળ્યું છે કે એ કોઈ છોકરા સાથે ભાગી ગઈ છે. હું નથી માનતો. બની શકે કે લોકો વાતો કરે છે એવી, પણ મને વિશ્વાસ નથી આવતો કે એવું કરી શકે. પણ તમારામાં તો કોઈ સાઈડ ઇફેક્ટ નથી દેખાતા. આઈ મીન જો આઈ એમ સોરી પણ જ્યારે કોઈ રિલેશન બ્રેક થાય, હાર્ટ બ્રેક થાય, અરે માણસનું દિલ તૂટી જતું હોય છે. તૂટી જ ગયું છે ને. આ ફરી જોડાણ થયું છે તારા આવ્યા પછી. વિચાર કર કે હું તો એટલો ચિંતામાં, ટેન્શનમાં ભરતો હતો, ના સરખું જમતો હતો, ના સરખું સૂઈ શકતો હતો. હા, ખબર નહોતી મને કે દિવસ છે કે રાત. હા, સમજણ બધી જતી રહી હતી. અચ્છા, સમજાઈ ગયું મને. શું તમને સમજાણું? આ બધી દવાઓના સાઈડ ઇફેક્ટ થયા છે એટલે તમે અત્યારે પણ રેગ્યુલરલી રાત્રે લેટ સુધી જાગો છો, ક્યારેક ગાંડા જેવી હરકતો પણ કરો છો. આઈ એમ સોરી. અને સવારે બપોરે 12 વાગે ઉઠો છો. આ ઊંઘની ગોળીઓ, આ ડિપ્રેશનની દવાઓ, આ એન્ઝાયટી, ઓવર થિંકિંગ, આ બધું જ તમને નડી રહ્યું છે, રાઈટ? હા, એવું જ છે. તો એક કામ કરો ને, એ બધી દવાઓ મને આપો, હું ડૉક્ટરને બતાવી જોઈશ. અને જો વધારે પાવરની દવાઓ હશે ને તો એના પર કેસ કરીશ. અરે મારા જો, જો. પતિની હાલત બગાડવા માંગે છે. અરે એવું કઈ નથી કરવાનું. હા, તું એક ડોક્ટર થઈને એક ડોક્ટરની દુકાન બંધ કરવા માંગે છે? દુકાન? એટલે દુકાન જ કહેવાય ને. એ લોકો પણ એક દુકાનની અંદર હોસ્પિટલ કે દવાખાનું બનાવે. પણ તમે સમજતા નથી ને આદિ. સમજવાની કોશિશ કરો. જે થયું હવે હું એ દવા નથી લેતો ને. અને એમ પણ હવે એ બધી જૂની વાતને શું કામ યાદ કરવાની?
તે નીતુને શું કામ યાદ કરી? મતલબ કે જે થવાનું હતું એ થઈ ગયું છે અને જે હું ભૂલી ગયો છું એને, પણ હું એને હું યાદ નથી કરવા ભૂલતી. પણ નથી માંગતો. પણ હું નથી ભૂલી અરે પણ શું કામ એને યાદ કરે છે? કારણ કે મને હજુ પણ જેલસી થાય છે એનાથી કે એ વ્યક્તિ મારા પતિને આટલો હેરાન કરીને ગઈ છે ને, જો મને સામે મળે ને તો ગળું દબાઈ જો પ્લીઝ, હા આપણે એને કંઈ નથી કરવું. એના નસીબનું એને મુબારક, અને જે થવાનું હતું એ થઈ ગયું છે. હા, એની જગ્યાએ ખુશ હશે જ્યાં પણ હશે ત્યાં. તો પણ હું આ વાતના મૂળ સુધી જઈશ. મૂળ? એ શું કામ મૂળિયા ખોદવા છે કોકના? હા, મતલબમાં એ નીતુ તારે શું લાગે વળગે? હા, તું નીતુ જ્યાં હશે ત્યાં તપાસ કરીશ, પૂછપરછ કરીશ, તો એના મૂળિયા ખોદવું જ થયું ને. એવું ના કરાય. એને એ રીતે જીવવા દેવાય, પણ આઝાદ મારે એને છોડી સજા દેવાય. અપાવી છે ને, એ તમને હેરાન કરીને ગઈ છે. એન્ડ યુ નો ના, આઈ લવ યુ. તમને કોઈ હેરાન કરે ને મને સેજે ન ગમે. એને તો હું પકડીને જ રહીશ જેણે તમારી જિંદગી બરબાદ કરી છે. અને ખાલી પકડીને જ નહીં, આ જીવન કેદ થાય ને ત્યાં સુધી મૂકીશ નહીં. હા, બરાબર છે, તારી વાત સમજી શકું છું. એક પત્ની તરીકે તું મારું ઘણો બધો વિચાર કરે છે, ને બહુ સારું કહેવાય કે તું મારા માટે આટલું બધું વિચારે છે. પણ મીરા, સમજવાની કોશિશ કર. તારા આવ્યા પછી મને બધી જ ચિંતાઓ દૂર થઈ ગઈ છે, અને હું તારા સિવાય હવે કોઈ બીજા વિચારો કરતો જ નથી. ઠીક છે? જો હવે તું આ વાત નહીં કરતી બીજી વાર, ને મમ્મીને પણ. હા, ઠીક છે, ઠીક છે. તમે જઈ આવો બહાર. હા, સારું, ચાલ બાય. અમારા વચ્ચે કોઈ બીજું અનબન પણ નહોતો. અત્યારથી કહી દો, ફરી પાછી કઈ પૂછતી નહીં કે અમે ઓકે લોકો બાબા. ઝઘડો ક્યારેક ક્યારેક થતો હતો, પણ એ વાત દૂર છે, અલગ છે. હા, ચાલ હું જાઉં. બાય. બાય.